લોકસભા ચૂંટણીમાં ટિકિટને લઈને તિકડમ ચાલી રહ્યા છે ત્યારે આ બધાની વચ્ચે ફરી એકવાર અહેમદ પટેલના પુત્રી મુમતાઝ પટેલ છે તે ચર્ચામાં આવ્યા છે। આ વખતે મુમતાઝ પટેલના ચર્ચામાં આવવાનું કારણ છે તેમને નવસારી બેઠકથી કોંગ્રેસ ટિકિટ આપે તેવી ચર્ચાઓ ચાલી રહી છે અને જો આવું થાય છે તો નવસારી લોકસભા બેઠક પર સીઆર પાટીલ વર્સિસ મુમતાઝ પટેલ વચ્ચે જંગ થશે। શું છે સમગ્ર વિગતે જાણીએ આ રિપોર્ટમાં। નમસ્કાર, હું નીલમ ખારેચા, આપ જોઈ રહ્યા છો ગુજરાત તક। લોકસભા ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે ત્યારે રાજ્યમાં કેટલીક બેઠકના ભાજપ કોંગ્રેસના ઉમેદવારોના નામ જાહેર કરવાના બાકી છે। બાકી રહેલા નામમાં ઘણી બધી ચર્ચાઓ થઈ રહી છે ત્યારે નવસારી બેઠક પર ભાજપે સિટિંગ સાંસદ સીઆર પાટીલને રિપીટ કર્યા છે તો કોંગ્રેસ દ્વારા હજુ સુધી નામને લઈને મથામણ ચાલુ છે। તેવામાં કોંગ્રેસના દિગ્ગજ સ્વર્ગીય અહેમદ પટેલના પુત્રી મુમતાઝ પટેલના નામની ચર્ચાઓ શરૂ થઈ છે। આમ તો મુમતાઝ પટેલે ભરૂચ લોકસભા બેઠકથી ટિકિટની માંગ કરી હતી, પરંતુ ઇન્ડિયા ગઠબંધન દ્વારા નક્કી થયા મુજબ આમ આદમી પાર્ટીના ચૈતર વસાવાને ટિકિટ આપવી પડી હતી, જેથી લોકસભા ચૂંટણીમાં નસીબ અજમાવવા માંગતા મુમતાઝ પટેલને પાર્ટી નવસારી બેઠક પરથી ટિકિટ આપી શકે છે। ખુદ નવસારી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ શૈલેષ પટેલે આ મુદ્દે વાત કરી હતી। છેલ્લા 3 દિવસથી અમારા આદરણીય અને સન્માનનીય નેતા શ્રી સ્વ અહેમદ પટેલ જીના દીકરી મુમતાઝ પટેલનું નામ નવસારી લોકસભા સીટ પર ચાલી રહ્યું હતું અને એવા સમાચાર આવ્યા કે એમને લોકસભા સીટ નવસારીથી લડાવવામાં આવી રહ્યા છે, પરંતુ સુરતના સંગઠન અને નવસારી જિલ્લાના સંગઠનના સંકલનમાં અમે મિટિંગો કરી, પ્લાનિંગ કર્યા કે એમને કેવી રીતે લડાવવા, પ્રદેશ સમિતિ સાથે અને એઆઈસીસીમાં ચર્ચાઓ કરવામાં આવી અને ત્યારબાદ જે કોઈ પણ નિર્ણયો લેવામાં આવશે સંગઠન અને એઆઈસીસી લેશે એ નિર્ણયો અમને માન્ય રહેશે। મુમતાઝ પટેલ એમનું ભવિષ્ય ખૂબ જ ઉજ્જવળ છે અને એમને આવનારા સમયમાં ગુજરાતની રાજનીતિ હોય કે દેશની રાજનીતિમાં મોટા સ્થાન ઉપર, મોટી જગ્યા ઉપર કામ કરવાનું છે। એમને એમના ભવિષ્ય માટે શું કરવું, શું નહીં કરવું એ સારો ખ્યાલ છે, એટલે નિર્ણય એવો લેશે અને પાર્ટી, અમારું હાઈકમાન્ડ નિર્ણય લેશે। અમારું હાઈકમાન્ડ જે પણ નિર્ણય લેશે એ અમને શિરોમાન્ય છે। મુમતાઝ પટેલને અગર અહીંથી લડાવવામાં આવશે તો અમે ખભા સાથે ખભા મિલાવીને એમને લડાવવા માટે તૈયાર છે અને અહીંના કોઈ સંગઠનના માણસને મૂકશે પાર્ટી તો એના માટે પણ અમારી તૈયારીઓ છે। મહત્વનું છે કે ગુજરાત રાજ્યમાં 26 બેઠક પર નવસારી વીઆઈપી બેઠક માનવામાં આવે છે, કારણ કે પ્રદેશ ભાજપના પ્રમુખ સીઆર પાટીલ આ બેઠક પરથી સિટિંગ સાંસદ હોવાની સાથે હાલમાં ભાજપના ઉમેદવાર પણ છે। સાથે જ ગત ટર્મમાં તેમણે સૌથી વધુ 6 લાખથી વધુ લીડ મેળવી હતી। પાટીલ આ સીટ પર છેલ્લી 3 ટર્મથી જીત મેળવતા આવ્યા છે। તેમની સામે ટક્કર આપવા માટે કોઈ સક્ષમ ઉમેદવાર ઉતારવો પડે તે માટે અત્યાર સુધી સુરત અને નવસારી જિલ્લા કોંગ્રેસના અગ્રણીઓ વિચારમાં પડતા હતા, ત્યારે એકાએક મુમતાઝ પટેલનું નામ આવતા લોકો હવે અચંભામાં મુકાયા છે। જોકે જાતિગત સમીકરણની દ્રષ્ટિએ નવસારી બેઠક પર મુમતાઝ પટેલ ન આવે તેવી પણ વાત અંદરખાને ચાલી રહી છે। ચર્ચાઓ મુજબ કોળી, અનાવિલ સહિત આદિવાસી મતદાર ધરાવતી નવસારી લોકસભા બેઠક પર સાંસદ સીઆર પાટીલની સામે મજબૂત તેમજ લોકપ્રિય ચહેરો ઉતારવો પડે તેની સામે મુમતાઝ પટેલ પ્રથમ તો આ લોકસભા બેઠક પર રહેતા નથી અને સ્થાનિક રાજકારણ મુદ્દાઓ, કાર્યકરો અને સંગઠન જેવા મુદ્દાઓથી અજાણ છે। આવી સ્થિતિમાં કોંગ્રેસને પાટીલની ગત ટર્મની લીડ વધશે અને તેવો ભય કોંગ્રેસીઓને પણ સતાવી રહ્યો છે। ત્યારે જોવાનું એ રહે છે કે નવસારી બેઠક પર કોંગ્રેસ પાટીલ સામે કોને મેદાનમાં ઉતારે છે। નવસારીથી રોનક જાનીનો અહેવાલ, ગુજરાત તક। લોકસભા ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે તમામ લોકસભા ચૂંટણી અંતર્ગત સમાચાર જાણવા માટે અમારી સાથે જોડાયેલા રહો। સાથે જ આ વિડીયોને લાઇક, શેર અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। ફરી મળીશું નવા વિડીયો સાથે। નમસ્કાર।